આજે તો મિત્રો ભયાનક ઠંડીમાં અને અંધારી રાત્રિમાં પહોંચવું પડ્યું વાડીએ. અચાનક મોટી ગાડી લઈને ક્યાં જવાનું થયું? તો બધા મિત્રોને હર હર મહાદેવ, જય શ્રી રામ. આજે મિત્રો આપણે બ્લાસ્ટિંગમાં જવાનું તો વહેલી સવારે ઉઠી ગયા, મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને ઘરની બહાર ઉભા રહી ગયા અને મામાની રાહ જોવા મળ્યા હતા. મામા આવી ગયા અને મામાની ગાડીની પાછળ બેસી ગયા અને જવા લાગ્યા આપણે વાડી તરફ. અને મિત્રો આપણે ઠંડીમાં જવાનું છે વાડીએ બાઇક લઈને, અને ઠંડીમાં તમારા ભાઈની હાલત થઈ ગઈ ખરાબ અને વિકટ પરિસ્થિતિનો સામનો કરીને આપણે પહોંચીએ વાડીએ. તો વાડીએ મિત્રો ઊંધું થઈ ગયું, ઠંડી બહુ લાગવા મને અને બ્લાસ્ટિંગમાં આપણે આ ગાડી લઈને જવાનું છે. પછી મિત્રો આપણે જોયું તો ગાડીના કાચ એકદમ ગંદા અને ખરાબ હતા, એટલે આપણે ગાડીના વાઇપર શરૂ કરી દીધા, થોડુંક પાણી નાખી દીધું, ગાડીના કાચ એકદમ થઈ ગયા સ્વચ્છ. પછી આપણે વહેલી સવારે ગરમ ગરમ ચા પીધી અને નાસ્તો કર્યો અને પેટનો ખાડો મસ્ત મજાનો પૂરીને ડાયરેક્ટ નીકળ્યા બ્લાસ્ટિંગમાં. પછી મિત્રો મારી નજર ગઈ ડીઝલ કાંટા સામે, તો જોયું તો ડીઝલ સાવ નહોતું. પછી અમે એચપીના પેટ્રોલ પંપે મસ્ત મજાના ઊભા રહી ગયા અને તમે જોઈ શકો છો અમે આ ભાઈને ઊંઘમાંથી ઉઠાડીને મોટું પાપ કર્યું. પછી હું ને મારા મામા અમે બે અંધારી રાત્રિમાં, તમે જોઈ શકો છો રસ્તો કેવો છે, આવા રસ્તામાં પાર કરીને ધીમે ધીમે પહોંચે બ્લાસ્ટિંગમાં. ત્યાં તમે જોયું તો કે ગાડી થઈ ગઈ ગરમ, કારણ કે આ ખાડા બહુ હતા, બ્રેક બહુ માર્યું પડે. આપણે ગાડીમાં પછી કુલન્ટ છે ને, કુલન્ટની જગ્યાએ પાણી ભર્યું છે, એટલે ગાડી થઈ ગઈ ગરમ. 10-15 મિનિટ ગાડીને ઊભી રાખ્યા બાદ પછી આપણે ડાયરેક્ટ પહોંચી ગયા કન્સ્ટ્રક્શનની ખાણમાં, ને આપણે આટલા વિસ્તારમાં ક્યાંક બ્લાસ્ટિંગ કરવાનું છે. સવારના 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી મેં બ્લાસ્ટિંગની બધી જ તૈયારી કરી નાખી હતી અને ફક્ત ને ફક્ત ખાલી સળગાવવાનું જ બાકી હતું. પછી આપણે એટલામાં તો છે ને બ્લાસ્ટિંગનું બધું સળગાઈ નાખ્યું ને ગાયો ગા ભાગી ગયા. અહીંયા રેવાય ન રેવાય, તમારા ભાઈને રામ રમી જાય અને યુટ્યુબ ચેનલ કોણ સંભાળે, એવા બધા ભયથી તમારો ભાઈ ચિંતામાં પડી ગયો. અને પછી તમે ડ્રાઈવર ભાઈને કીધું, ડ્રાઈવર ભાઈ ગાડી ફાસ્ટ ભગાવી અને અમે એક સેફ સ્થળે પહોંચી ગયા. આમ બ્લાસ્ટિંગનું બધું કામ પતાવીને પેટનો ખાડો પૂરવા માટે આપણે દેશી ને ગુજરાતી થાળી ખાવા આવી ગયા ભાઈ.